જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો કે આત્મનિર્માણ સંસ્થા એકદમ નજીવા દરે એપ્લિકેશન પ્રોવાઈડ કરતી હોય છે ને આજે આપણે એક અગત્યના ટોપિક એવા બ્રિટિશ સરકારની આર્થિક નીતિ વિશે જાણવાનું છે. મિત્રો, આ ટોપિકનું ખૂબ જ મહત્ત્વ છે. લાસ્ટ ટાઈમ જીપીએસસી મેન્સમાં આ ટોપિક ઉપરથી 10 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. લાસ્ટ ટાઈમ યુપીએસસી મેન્સમાં આ ટોપિક ઉપરથી 10 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. યુપીએસસીનો ઇતિહાસ છે કે આ ટોપિક ઉપર મેક્સિમમ એને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. અને તે જ રીતે જીપીએસસી પણ આ તરફ જઈ રહી છે, મને એવું લાગી રહ્યું છે, કેમ કે લાસ્ટ ટાઈમે પણ આપણે કોન્સેપ્ટ જોઈએ તો આ ટોપિકનો જ હતો. એટલા માટે તમે જો મેન્સની પ્રિપરેશન કરવા માગતા હોય તો આ ટોપિક સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી જેટલા પણ આમ મોડર્ન ઇન્ડિયામાં કોન્સેપ્ટ છે તો આ ટોપિક ઉપરથી તમારે આમ ઘણા બધા તમને નવું જાણવા મળશે અને મેક્સિમમ કોન્સેપ્ટ આવરી લેવામાં આવશે. અને પ્રિલિમિનરી, તો પ્રિલિમિનરીની વાત કરીએ મિત્રો, તો પ્રિલિમિનરીમાં પણ 1-2 માર્ક્સ જેવા પ્રશ્નો અત્યાર સુધી પૂછાઈ ગયા છે, પરંતુ પ્રિલિમિનરીમાં આ ટોપિકમાંથી એટલા બધા પ્રમાણમાં નથી પૂછાતું, તો પણ અવારનવાર જે બેઝિક પ્રશ્નો હોય છે આમાંથી પૂછાતા હોય છે. આ તો જનરલ વાત થઈ કે આપણે કેમ આ ભણવું જોઈએ આ ટોપિક. હવે બ્રિટિશ સરકારની જે આર્થિક નીતિ છે એના વિશે જાણવાનું છે. હવે આ જાણતા પહેલાં આપણે શું સમજવાનો પ્રયત્ન કરવાનો છે એ વિશે હું તમને શોર્ટમાં જણાવી દઈશ, પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ અને આ લેક્ચર પછી તમને શું જાણવા મળશે તે પણ વાત જણાવી લો. તો જીપીએસસી મેન્સમાં એક આ ટાઈપનો પ્રશ્ન પૂછાતો હોય છે કે અંગ્રેજોએ ભારતમાં આર્થિક નીતિમાં ફેરફાર ભારતના નહીં પરંતુ પોતાના હિત અનુસાર કર્યો, આ કથનનું વિશ્લેષણ કરો. તો અવારનવાર આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ જે અંગ્રેજો છે ભારતમાં જે ઇકોનોમિક પોલિસી બનાવતા હતા એ કંઈ ભારતના હિત માટે નહીં પરંતુ અંગ્રેજોના હિત માટે બનાવતા હતા, આનું વિશ્લેષણ કરો. હવે જ્યારે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો તમને બ્રિટિશરોની ઇકોનોમિક પોલિસી ખબર હોવી જોઈએ ને એ પોલિસી કેમ બનાવી એ ખબર હોવી જોઈએ ને એમાંથી આપણે એ સાબિત કરવાનું છે કે જે બ્રિટિશરોએ સમય અનુસાર જે પોલિસી બનાવી હતી એ એમની જરૂરિયાત માટે બનાવી હતી. બ્રિટિશરો ઉપનિવેશવાદની જ વિચારધારા અંતર્ગત બધું કામ કરતા હતા, એટલે આને આપણે ઉપનિવેશવાદના આપણે ચરણ પણ કહી શકીએ છીએ. લાસ્ટ ટાઈમ મેં ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે સર ઉપનિવેશવાદ એટલે શું? તો મિત્રો, મેં તમને પહેલા જ લેક્ચરમાં જણાવ્યું હતું કે ઉપનિવેશવાદ એટલે શું, તેમ છતાં પણ આજના લેક્ચરમાં જણાવી દઉં છું. તો ઉપનિવેશવાદ એ મિત્રો વિસ્તારવાદી એક અવધારણા છે જેમાં કેવું હોય કે જે મધર કન્ટ્રી હોય, એટલે સમજી લો કે જે બ્રિટન દેશ હોય, જે કોલોની એટલે ભારત કોલોની જેના ઉપર રાજ કરતું હોય એને કોલોની કહેવાય. તો મિત્રો, એ લોકો એ રીતે પોલિસી બનાવે, મધર કન્ટ્રી એટલે બ્રિટિશરો એ રીતે ભારત પર પોલિસી બનાવશે જેનાથી મેક્સિમમ એમને બેનિફિટ થાય. બસ મધર કન્ટ્રીને બેનિફિટ થાય એ રીતે પોલિસી બનાવવાની ને કોલોનીને નુકસાન થાય, શોષણ થાય, એટલા માટે એ રીતે પોલિસી જુદી જુદી બનાવતા હોય છે સમય અનુસાર. તો એ આપણે સાબિત કરવાનું છે કે ભાઈ બ્રિટિશરો તમે અમારા માટે વિકાસ માટે કંઈ જ કામ નહોતા કરતા, તમે ભારતને એક માત્ર કોલોની બનાવી હતી. મિત્રો, અત્યારે ઇતિહાસની અત્યારે શું ડિબેટ ચાલે છે એ મિત્રો તમને સમજાવ કે ઇતિહાસ તો આપણે વર્ષો પહેલાં જે ઘટના બનવાની હતી બની ગઈ. હવે આના ઉપર બહુ જ મોટી એક ડિબેટ ચાલી રહી છે. તો બ્રિટિશરો જે બ્રિટનના લોકો છે તો એ લોકો એમ કહે છે કે ભાઈ ભારતમાં એમને રાજ કર્યું તો ભારતને કાયદાનું શાસન આપ્યું હતું, ભારતને આ જે રેલવે, વીમા, બેન્કિંગ કંપની બધું એ લોકોએ જ આપ્યું હતું, ભારત જોડે કંઈ જ હતું નહીં, એટલા માટે અમે રાજ કર્યું તો ભારતને બેનિફિટ થયું, કાયદાનું શાસન આવ્યું, તે રીતની વાતો ચાલી રહી છે. એટલે એ લોકો એવી અવધારણા આજે પણ ફેલાવી રહ્યા છે કે ભાઈ ભારતમાં શાસન કરવાથી ભારતને ફાયદો થયો છે, અમે ભારત ઉપર ઉપકાર કર્યો છે. ને ત્યારે આપણે એ સમજવાનું છે કે ભાઈ ભારત તો સોને કી ચીડિયાનો દેશ હતો, તો એ લોકોએ આપણું શોષણ કર્યું છે, જે સાચી હકીકત છે તે જાણવાનો પ્રયત્ન કરવાનું છે. મોસ્ટલી મોડર્ન ઇન્ડિયામાં જેટલા પણ યુપીએસસી મેન્સ અને જીપીએસસી મેન્સમાં પ્રશ્ન પૂછાતા હોય છે એ આ અવધારણા ઉપર પૂછાતા હોય છે કે તમે દરેક પૂછો કે દરેક ઇતિહાસ એમનો યુપીએસસી મેન્સનો ઇતિહાસ તમે જોઈ લો. તેમને રેલવે માટે, તો રેલવે માટેની પણ વાત કરી હતી. તો લાસ્ટ ટાઈમ એકવાર રેલવે માટેનો પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ રેલવે બ્રિટિશરો સ્થાપના કરી એ એમના હિત માટે કરી હતી,
એ વાત હતી તો એમના હિત માટે જ કરી હતી, તો એનું વિશ્લેષણ કરો. તો એ વખતે આપણને દરેકે દરેક બેઝિક કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ કે રેલવે એમને કેમ બનાવી હતી, એ ભારતનું મેક્સિમમ સંસાધનોનું શોષણ થઈ શકે, 1857નો વિદ્રોહ ફરી થાય તો મેક્સિમમ શસ્ત્રો પહોંચાડી શકાય, એ માટે કરી હતી. તે દરેકે દરેક વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જેના કારણે આ ટાઈપના કોઈ પણ પ્રશ્ન હોય ઇકોનોમિક પોલિસી રિલેટેડ તો તમને આવડી જાય. હવે ઉપનિવેશવાદના ચરણ, આ વિશે દરેકે દરેકની પાછળ કેમ આ ચરણ આવ્યું હતું એ દરેકે દરેક પાછળ એકદમ લોજિક સાથે એકદમ ડિટેલ્સમાં સમજાવીશ. અને મને ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે સર 1813નો એક્ટ, 1833નો એક્ટ એ બધા કેમ આવ્યા એ કોન્સેપ્ટ વાઇઝ મને ખબર નથી પડતી. એ માટે તો આપણે દરેકે દરેક એકદમ ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણીશું. અને હું એવું વિચારી રહ્યો છું કે બંધારણના એ દરેકે દરેક એક્ટ પણ હું ચલાવીશ, જેના કારણે એકદમ તમને બેઝિકથી માહિતી મળે. તો ઉપનિવેશવાદના ચરણ, તો મિત્રો ઉપનિવેશવાદના ચરણ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. અમુક વાર જે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તેમને ખબર ના પડે કે સર આ ઉપનિવેશવાદના ચરણનો મતલબ એટલે શું. તો મિત્રો જેમ જુદા જુદા સ્ટેપ પ્રમાણે પોલિસી ચેન્જ કરી હોય એને ચરણ કહેવાય. તો ધારો કે તમે જુઓ કે અહીં આગળ 1757થી 1813 દરમિયાન બ્રિટિશરોની કોઈ એક પોલિસી રહી હશે, ભારતમાં કોઈ ઇકોનોમિક પોલિસી રહી હશે, પછી 1813 પછી કોઈ એક પોલિસી રહી હશે, પછી 1813થી 1860 સુધી એક રહી, પછી 1860 પછી એમની કોઈ પોલિસી રહી હશે. તે પોલિસી આપણે સમજવાનું છે ને આપણે એ સાબિત કરવાનું છે કે બ્રિટિશરો આ સમયગાળા દરમિયાન જે પોલિસી લાવ્યા હતા એમના હિત માટે લાવ્યા હતા. એ માત્ર ને માત્ર ભારતનું શોષણ કરવા માટે એ પોલિસી લાવ્યા હતા ને એમની સમયની માંગ હતી મિત્રો, એ માટે એ પોલિસી લાવ્યા હતા. એ આપણે સમજવાનું છે આ કોન્સેપ્ટમાં. જો આ સમજી લેશો તો તમને દરેકે દરેક પ્રશ્નના જવાબ મળી જશે. આ જીપીએસસી મેન્સનો પ્રશ્ન છે એનો જવાબ તમને આમાં મળી જશે. તો પહેલું છે વેપારિક પૂંજીવાદ 1757થી 1813માં. હવે ઘણા બધાના મિત્રોના મનમાં પ્રશ્ન થશે કે સર આ વેપારિક પૂંજીવાદ એટલે શું? આ વેપારિક પૂંજીવાદ, તો મિત્રો 1757ની સાલ તમે આમ ધ્યાન રાખો કે ભાઈ 1757 કેમ રાખેલું છે શરૂઆત, તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. તો ચાલો મિત્રો આ પોલિસી સમજતા પહેલાં આપણે થોડું બેકગ્રાઉન્ડ સમજી લઈએ. તો તમે જાણો છો કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. તો 1600થી 1757 સુધી બ્રિટિશરોની પોલિસી હતી કે અહીં આગળ ભારતમાંથી જે મેક્સિમમ એમના પૈસેથી વેપાર કરવાનો અને મેક્સિમમ વસ્તુ લઈ લેવાની એમના પૈસેથી. મસાલા છે તમે જાણો છો, પછી સુતરાઉ કાપડ, વસ્ત્ર છે, એ બધા પરચેસ કરી લેવાના ને એ વેપાર જે યુરોપમાં જઈને એ વેચતા આવવાના. એટલે સમજી શકો છો કે એનાથી આપણે એ વાત સમજી શકીએ કે ભારતની વેલ્યુ કેટલી બધી છે કે એમની પાસે મસાલા નથી, સુતરાઉ કાપડ વસ્ત્ર ઉદ્યોગ નથી, તેમની જોડે એવું કંઈ જ નથી. એટલા માટે એમને ભારતની જરૂરિયાત છે, તમે સમજી શકો છો. તે જઈને બ્રિટનમાં જે આ મસાલા હતા તે બ્રિટનમાં જઈને વેચતા આવતા હતા ને મેક્સિમમ પ્રોફિટ કરતા હતા. તમે જુઓ, તે માટે એ લોકો પોતાના પૈસા આપતા હતા. 1600થી 1757 સુધી બ્રિટિશરો પોતાના પૈસા, ઘરના પૈસા ભારતને આપતા હતા, જેના કારણે તો એ ટાઈમ દરમિયાન ભારતને મેક્સિમમ સોનું મળતું હતું ને બદલામાં આપણે એમને મરી મસાલા, પછી જે સુતરાઉ કાપડ છે, ઘરી છે, એ બધું આપણે પ્રોવાઈડ કરતા હતા. એ વસ્તુ તો બરોબર મિત્રો આ સમજવામાં આવી. હવે બ્રિટિશરોને લાગ્યું કે ભાઈ આનાથી તો 2 વે પ્રોસેસ થાય છે. આપણે ભારતને પૈસા આપીએ છીએ, એના કારણે ભારતના ખજાનાઓ ભરાય છે ને ઉપરથી આપણે યુરોપમાં જઈને નફો મેળવીએ છીએ. આપણને ફાયદો તો થાય છે, યુરોપમાં ફાયદો તો થતો હોય છે, પરંતુ આપણે તો બંને સાઈડ ભારતને પણ એ તબક્કા દરમિયાન ભારતને પણ ફાયદો થતો હતો, કેમ કે બ્રિટનમાંથી સોનું ભારતમાં આવતું હતું. હવે બ્રિટિશરો કે આ વસ્તુ યોગ્ય નથી, તો આપણે એવી કોઈ પોલિસી બનાવીએ જેના કારણે ભારતના પૈસાથી આપણે ભારતનું માલ ખરીદી લઈએ અને યુરોપમાં વેપાર કરીને કમાવીએ, જેના કારણે ઇનપુટ કોસ્ટ 0 થઈ જાય. તે માટે એમને વિચાર્યું કે ભાઈ આપણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીએ. આપણે ડાયરેક્ટ યુદ્ધ કરવા જઈશું તો 100% હારીને જ આવીશું. આપણી જોડે કોઈ મોટી એટલી મોટી સૈન્ય શક્તિ નથી હાલના તબક્કે, તો આપણો દાવત થવાનો છે, એમ આપણે ટૂંકમાં ભાષામાં સમજી શકીએ છીએ. તો એ 1757 તો એમને પ્લાસીના યુદ્ધ, તો મેં જોયું ને કે સિરાજુદ્દૌલાનો સ્વભાવ પણ સારો હતો નહીં, પછી અંદર
વારસદારની મેટર ચાલતી હતી બંગાળમાં, તે માટે કે આ જગ્યા બેસ્ટ છે ને બંગાળ, તો બંગાળનું મેં લોકેશન પણ વાત કરી હતી, એકદમ સમૃદ્ધ પ્રદેશ હતો ત્યાં આગળ, એ બંદર, એના કારણે વિદેશમાં વેપાર કરવો હોય તો પણ સરળતા રહે, પછી ત્યાં આગળ ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં થતી હતી, એટલે બંગાળનું લોકેશન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. તે એમને પહેલાં પ્લાસીનું યુદ્ધ, તો પ્લાસીના યુદ્ધ દ્વારા રણનીતિ મારફતે એમને જીતી લીધું. આનો ફાયદો એ થયો કે હવે બંગાળ એમના આધિપત્ય હેઠળ આવી ગયું. હવે બંગાળ એમના આધિપત્ય હેઠળ આવ્યું એટલે કંઈ સંપૂર્ણપણે બંગાળ એમના આધિપત્ય હેઠળ નહોતું હોય, પરંતુ જે દીવાની સત્તા હતી એમને પ્રાપ્ત થઈ ગઈ. હવે આનાથી એ ફાયદો થયો કે ભાઈ એમને જે મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે એમને પ્રાપ્ત થાય, એટલા માટે બંગાળમાં મેક્સિમમ મહેસૂલ ઉઘરાવશે ને એ જ મહેસૂલનો ઉપયોગ ભારતમાં જે પણ વસ્તુ ખરીદવી હોય, મરી મસાલા છે, જે સુતરાઉ કાપડ છે, એ જે પણ ખરીદવું હોય એ જ પૈસાથી ખરીદશે અને યુરોપમાં વેચશે. આના કારણે ઇનપુટ કોસ્ટ 0 થઈ જશે અને મેક્સિમમ પ્રોફિટ કરી શકાય. તો આવું મિત્રો 1757થી 1813 દરમિયાન સુધી ચાલ્યું. તે માટે એ લોકો શું કરતા હતા, મેક્સિમમ એ લોકો યુદ્ધની પોલિસી અપનાવી હતી કે ભાઈ 1759માં તમે બેદારાનું યુદ્ધ જોઈ શકો છો, એંગ્લો મૈસૂર યુદ્ધ જોઈ શકો છો. એ બધા યુદ્ધ કરીને ભારતના પૈસા મારફતે બ્રિટિશમાં ભારતનો જ પૈસા મારફતે ભારતનો માલ ખરીદીને યુરોપમાં વેચવાનું, આ રીતની પ્રોસેસ આ તબક્કા દરમિયાન ચાલતું હતું. એટલે આને વેપારિક પૂંજીવાદ કહેવાય. આનાથી એમને શું થયું, એમને ₹1 ઘરનો તો ના કાઢવો પડ્યો, પરંતુ ભારતના જ પૈસાથી ભારતનો માલ ખરીદીને ડાયરેક્ટ મેક્સિમમ યુરોપમાં પૈસા કમાવ્યા. આ પોલિસી કરી. હવે થોડું તમે જુઓ કે 1750ની સાલમાં આપણે એમ કહી શકીએ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિની કંઈ પીક પોઈન્ટ નહોતો આવ્યો. એ દરમિયાન ચાલતી હતી. કોઈ પણ વસ્તુનું સંશોધન થાય, મોબાઈલ આવ્યો તો મોબાઈલ આવતા વેત દરેકના હાથમાં ના આવે મિત્રો, થોડો ટાઈમ જાય. તે રીતે ઔદ્યોગિક ક્રાંતિ પીક પોઈન્ટ આવતા સુધી 1813 સુધીનો સમયગાળો થઈ ગયો હતો. હવે ત્યાં આગળના ઘણી બધી આપણે ઘટના સમજવી પડશે. ભાઈ ઔદ્યોગિક પૂંજીવાદમાં અમને પોલિસી કેમ ચેન્જ કરવી પડી, આ બ્રિટિશરોએ જે પોલિસી ચેન્જ છે એ કેમ કરવી પડી, ને બ્રિટિશરો જે અત્યાર સુધી તમે જુઓ કે આપણા સામાજિક ધાર્મિક હસ્તક્ષેપની નીતિ નથી એમની મિત્રો, ને હવે એ લોકો સામાજિક અને ધાર્મિક હસ્તક્ષેપની નીતિ કેમ લાવ્યા એ આપણે સમજવાનું છે. એજ્યુકેશન પોલિસી ન્યૂ કેમ બનાવી એ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. આ ઔદ્યોગિક પૂંજીવાદ એટલે એ વખતે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ 1750માં થઈ, શરૂઆત થઈ હતી, પરંતુ પીક પોઈન્ટ 1813 દરમિયાન આવ્યો હતો. તે દરમિયાન એક અગત્યની ઘટના બની. એ વખતે તમે જોઈ શકો 1780ના પછીના સમયગાળામાં નેપોલિયનનું જબરજસ્ત ફ્રાન્સમાં વર્ચસ્વ હતું, ને આપણે કહી શકીએ કે આખું યુરોપ નેપોલિયનથી ડરતું હતું. તો નેપોલિયને એક ઘોષણા કરી કે જે પણ મિત્ર જો ઇંગ્લેન્ડ જોડેથી જે પણ દેશ ઇંગ્લેન્ડ જોડેથી જો કંઈ પણ વેપાર અથવા કોઈ પણ માલ સામાન લેશે તે દેશ ઉપર હું અટેક કરીશ, એ મારો દુશ્મન દેશ થઈ જશે. એના કારણે આખા યુરોપ આમ સદમામાં આવી ગયું કે હવે ઇંગ્લેન્ડ જોડેથી આપણે કઈ જ વસ્તુ નહીં લેવાની. એના કારણે જે યુરોપના વેપારીઓ, જે યુરોપમાં એ લોકો માલ સામાન વેચતા હતા, એ આખો વેપાર બંધ થઈ ગયો નેપોલિયનની બીકના કારણે. હવે અંગ્રેજો તો ટેન્શનમાં આવી ગયા કે સાલું આપણે તો યુરોપમાં જે ભારતમાંથી માલ લઈને યુરોપમાં વેપાર વેચીને પૈસા કમાવતા હતા, એ તો આખો માર્ગ જ બંધ થઈ ગયો, નેપોલિયને બંધ કર્યો. તો આપણે હવે કંઈ નવી પોલિસી બનાવવી પડશે. એક તો આપણી જોડે ઔદ્યોગિક ક્રાંતિ પણ થઈ છે. હવે ઔદ્યોગિક ક્રાંતિ થાય, ઔદ્યોગિક ક્રાંતિ થાય એટલે બે વસ્તુની મિત્રો જરૂર પડે. અહીંયા આગળ લખું છું મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે ઔદ્યોગિક ક્રાંતિ થાય ત્યારે ઉદ્યોગની સ્થાપના થાય છે. ઉદ્યોગની સ્થાપના થાય ત્યારે કાચો માલની જરૂરિયાત પડે ને ઉત્પાદન વસ્તુ વેચવા સ્તરની જરૂરિયાત પડે, કોઈ પ્લેસની જરૂરિયાત પડે. એટલે આપણે કાચો માલ અને કોઈ પ્લેસની જરૂરિયાત પડશે. તો અહીંયા આગળ મેં લખ્યું છે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે બે વસ્તુની જરૂરિયાત પડશે, કાચો માલ અને એક માલને વેચવા માટે કોઈ એક પ્લેસની જરૂરિયાત પડશે, આખા વિસ્તારની જરૂરિયાત પડશે કે જે એ માલ જે બનાવ્યો છે ઉદ્યોગો દ્વારા એ પરચેસ કરે.
તો અત્યાર સુધી તો બ્રિટિશરો યુરોપમાં વેચીને કમાતા હતા, પરંતુ નેપોલિયનના કારણે એ વસ્તુ બંધ થઈ ગઈ. એટલે હવે બ્રિટિશરોએ વિચાર્યું કે હવે આપણે માલ તો વેચવો પડશે, નહીં તો પછી આ ચાલશે જ નહીં. પછી આપણી તો ઉદ્યોગ બધા મેક્સિમમ ઉત્પાદન તો કરશે, પણ કોઈ લેવાવાળું જ નહીં હોય તો કેવી રીતે બેનિફિટ થશે. ને તમે જુઓ કે એ વખતે ભારતની વાત કરીએ તો ભારત તો મિત્રો વસ્ત્રની બાબતે આખા વિશ્વમાં શ્રેષ્ઠ હતું. ને તમે જોઈ શકો આ માટે બ્રિટિશ ઇતિહાસકાર છે એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું બ્રિટનમાં દરેક ઘરમાં જોઉં છું તો પડદાની વાત કરો, નાની વસ્તુની વાત કરો, દરેક વસ્તુ મને ભારતથી આવેલી નજર પડે છે. એટલે તમે જોઈ શકો છો ભારત કેટલા મોટા પ્રમાણમાં બ્રિટનમાં મેક્સિમમ નિકાસ કરતું હતું. તો હવે બ્રિટિશરોને એવું થયું કે હવે આપણે ભારતના સંદર્ભમાં પોલિસી ચેન્જ કરવી પડશે, કેમ કે હવે યુરોપમાં તો મારો માલ વેચાતો નથી, પાછી નેપોલિયનની બીક છે. એટલા માટે હવે ભારત આપણો માલ સામાન વેચે એ માટે આપણે કંઈક પોલિસી બનાવવી પડશે. તે એમને બહુ બધું મનોમંથન કર્યું. તેમને વિચાર્યું કે આપણે એક કામ કરીએ, એ ટાઈપની કંઈ પોલિસી બનાવીએ જેના કારણે જે ભારતનું વસ્ત્ર ઉદ્યોગ છે, હસ્ત ઉદ્યોગ છે, એ પડી ભાંગે અને આપણને મેક્સિમમ બેનિફિટ થાય. હવે એ માટે હવે કોઈનો ઉદ્યોગ પડી ભાંગવો હોય તો એ શું કરવું પડે એ તમે ધ્યાનથી આમ થોડું વિચારો કે ભાઈ કોઈ કંપની છે એમને બંધ કરાવી છે તમારે ને તમારો માલ મેક્સિમમ વેચાય તો શું કરવું જોઈએ. તો તમે એ વિચારશો તો તમને થોડું આઈડિયા આવી ગયો હશે કે એમની ઉપર મેક્સિમમ આપણે ટેક્સ નાખી દઈએ. તો બ્રિટિશરો એ જ કર્યું કે આપણું જે નિકાસ કરતા હતા, જે વસ્ત્ર એ બધા ઉપર મેક્સિમમ ટેક્સ નાખી દીધો અને જે બ્રિટનથી આવે એમાંથી કોઈ પણ પ્રકારનું ટેક્સ નહીં. આનાથી શું થશે, આપણી જે વસ્તુ હશે એકદમ મોંઘી થઈ જશે ને એમની વસ્તુ માર્કેટમાં એકદમ સસ્તી થઈ જશે. આના કારણે મેક્સિમમ બેનિફિટ એમને જ થાય. હવે કોઈ 5 રૂપિયાની વસ્તુ હોય ને એ જ ક્વોલિટીની 50 રૂપિયામાં મળતી હોય તો માર્કેટમાં તો દરેક 5 રૂપિયાવાળી જ લેવાના છે. બસ એવું થયું. એના કારણે ભારતના હસ્ત ઉદ્યોગ પણ પડી ભાંગ્યા. તો આ પરથી તમે ઔદ્યોગિક પૂંજીવાદમાં તમે એ પણ સમજી ગયા કે ભાઈ આ સ્ટ્રેટેજી દરમિયાન શું થયું કે બ્રિટિશરોએ મેક્સિમમ પ્રોફિટ ઉપર ફોકસ કર્યો અને આપણા જે હસ્ત ઉદ્યોગ છે એને પડી ભાગવાનું કામ કર્યું. આનું મેન કારણ જે મેં નેપોલિયનની વાત કરી હતી એનું મેન કારણ હતું એ લોકો યુરોપમાં વેપાર સંભવ નહોતો, એટલા માટે એમને એ જ નીતિ અપનાવી કે ભારતમાં મેક્સિમમ વેપાર કરી શકાય. હવે તમે જુઓ કે 1857નો વિદ્રોહ થાય છે, એના પાછળ પણ બ્રિટિશરોની આ જ પોલિસી જવાબદાર છે. તમે મિત્રો આ દરેક કોન્સેપ્ટ સમજવા, દરેક ઘટના પાછળ કંઈ ના કંઈ રીઝન હોય છે. હવે આ તબક્કા દરમિયાન તમે જુઓ કે 1857નો વિદ્રોહ થાય તે પહેલાં કાર્લ માર્ક્સે કીધું જ હતું કે જે બ્રિટિશરો જે પોલિસી બનાવી રહ્યા છે એ ખરેખર બહુ જ ખરાબ બની રહ્યા છે. એ તો જે મધર કન્ટ્રી છે, જે વસ્ત્ર ઉદ્યોગમાં આખા વિશ્વને આમ માતા કહી શકે એ રીતનો દેશ છે, એમની ઉપર તમે વસ્ત્ર વેચવાની વાત કરો છો. એમની જ જોડે તમે એ જ વેપાર જેના આપણે માસ્ટર છીએ, જે વસ્તુ ધારો કે તમે એમ વિચાર કરો કે હિંમતનગર ટાઇલ્સ બનાવવામાં માસ્ટર છે, તો તમે એ ટાઈપની પોલિસી બનાવીને ટાઇલ્સ જ હિંમતનગરમાં વેચવા માગો છો. તો જે લોકોના ખૂનમાં જે વસ્તુ છે તે લોકોને બહુ જ મોટું ખરાબ કામ કરી રહ્યા છે. કાર્લ માર્ક્સે એ ટાઈમે કીધું હતું ને આનું ફર બ્રિટિશરો 100% ભોગવવું જ પડશે. ને એમને કીધું હતું ટૂંક સમયમાં ભારતમાં મોટો વિદ્રોહ થવાનો છે, કેમ કે બ્રિટિશરોએ એમના જે જે આપણે વસ્ત્રની જે માતા છે એમના ઉપર અટેક કરીને એમનો અધિકાર છીનવવાનો પ્રયત્ન કર્યો છે. પછી આના ઉપરથી બીજું એક સ્ટેટમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. આરસી દત્તે સ્ટેટમેન્ટ આપ્યું હતું. મિત્રો લખી દઉં છું અહીં. આરસી દત્ત આ બહુ જ મોટા ઇતિહાસકાર છે. દાદાભાઈ નવરોજી જોડે આમને પણ બ્રિટિશરો આપણું આર્થિક રીતે શોષણ કરી રહ્યા છે એના વિશે ઇન્ફોર્મેશન આપી હતી મિત્રો. તો આરસી દત્તનું પણ એમ કહ્યું હતું કે ઇન્ડિયામાં લાખો મહિલા વસ્ત્ર ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. આના પરથી તમે સમજી શકો છો કે બ્રિટિશરોએ જે પોલિસી બનાવી
જે વાત કરી મેક્સિમમ ટેક્સ નાખી દે, એના કારણે આપણા હસ્ત ઉદ્યોગ પડી ભાંગશે. એના કારણે જે આ લાખો મહિલા છે એ પણ બેરોજગાર થશે. મોટા પ્રમાણમાં જે હસ્ત ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે એ બેરોજગાર થશે. તો એના કારણે હવે કોઈ પણ વ્યક્તિ બેરોજગાર થાય તો પછી શું કરશે? એ લોકો ગુસ્સે થશે કે બ્રિટિશરોની આ પોલિસીના કારણે આપણે બેરોજગાર થયા છે, કે એના કારણે 1857 જેવો વિદ્રોહ તો 100% થવાનો છે ને મિત્રો. એ રીતે પણ એટલું તો નહીં, બ્રિટિશરો એટલામાંથી ના રૂક્યા. એ લોકોએ તો ભારતની જેમ ધાર્મિક હોય, સાંસ્કૃતિક પોલિસી હોય એના ઉપર પણ પ્રહાર કરવાનું શરૂ કર્યું. તો એ લોકોએ શું કર્યું કે ભાઈ તમારી તો બધું એજ્યુકેશન સિસ્ટમ જ બેકાર છે, નવી એજ્યુકેશન સિસ્ટમની જરૂરિયાત પડશે. ગુરુકુલની વાતો છે, ગુરુકુળ તો બહુ થર્ડ ક્લાસ હોય, ગુરુકુલ બંધ કરી નાખો. નવી એજ્યુકેશન પોલિસીમાં અંગ્રેજીને મહત્ત્વ આપો. આપણે એવો વર્ગ જોઈએ છે જે એમનો માલ સામાન હોય એ ખરીદે, એ ટાઈપનો વર્ગ એમને જોઈતો હતો. તો નવી એજ્યુકેશન પોલિસી પણ લાવ્યા. તો આના કારણે હવે સામાજિક અને ધાર્મિક પોલિસી ઉપર પ્રહાર કરે. હવે ધર્મ બદલવાની વાત, આપણો ધર્મ નીચો છે એ બતાવવાની વાત. તો આના કારણે લોકો તો જાગૃત થશે કે અત્યાર સુધી આપણે ભારત જે વિશ્વનો શ્રેષ્ઠ દેશ તરીકે આપણે ઓળખતા હતા ને સોને કી ચીડિયા આપણો દેશ હતો, તો એવું તો શું થઈ ગયું? તો બ્રિટિશરો એમ કહે છે ભાઈ તમારો દેશ તો કંઈ નહીં, માત્ર ને માત્ર ધર્મનો દેશ છે ને એમાં ધર્મ પણ તમારો બધો ખોટો છે, બધી વાતો તમારી અફવા છે. તો એટલા માટે ભારતના યુવાનોએ સંશોધન શરૂ કર્યું. એ ઉપરથી રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ સરસ્વતી, નર્મદની વાત કહી શકીએ, દાદોબાની વાત કરી શકીએ. આ દરેકે દરેક કંઈ રાતોરાત એ લોકોને વિચાર ના આવ્યો કે ભાઈ આપણે આ બધું આપણા સંસ્થા બનાવીએ, આર્ય સમાજ બને. એ બધું રાતોરાત વિચાર નહોતો આવ્યો મિત્રો. એના પાછળ બેકગ્રાઉન્ડ તૈયાર હતું કે ઔદ્યોગિક પૂંજીવાદની એ લોકોએ ઇકોનોમિક પોલિસી બનાવી, આપણા સામાજિક અને સાંસ્કૃતિક હસ્તક્ષેપની નીતિ કરાઈ. એટલા માટે એના વિરુદ્ધ લોકો નારાજ થયા અને પોતાની સ્વને જાણવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે હવે 1813થી 1860ની આપણે નીતિ સમજી ગયા. હવે તમે જુઓ કે વિત્તીય પૂંજીવાદ 1860 પછી હવે તમે જુઓ છો કે 1857નો વિદ્રોહ થયો. હવે વિદ્રોહ થયો તેના કારણે એ લોકો સમજી ગયા કે હવે આ પોલિસી વાપરીશું તો આપણને બહુ જ મોટું નુકસાન થશે, બહુ જ મોટા પ્રમાણમાં હસ્ત ઉદ્યોગને નુકસાન થયું છે. તો પાછો 1857 પછી પાછો કોઈ મોટો વિદ્રોહ થવાની સંભાવના છે. એટલા માટે હવે એ માટે એ લોકો વિત્તીય પૂંજીવાદ 1860ની એક નવી પોલિસી લાવ્યા. હવે 1860માં આ નવી પોલિસીમાં શું હતું કે એ લોકો જોડે મેક્સિમમ રૂપિયા તો એકઠા થઈ જ ગયા છે. તમે જોઈ શકો છો જે અત્યાર સુધી જે શોષણ કર્યું એના કારણે એ લોકો જોડે પૈસાની હવે કમી નથી મિત્રો. તો એ લોકોએ હવે એમ કર્યું કે હવે આપણે એ પૈસા આવી ગયા છે એનું રોકાણ ભારતમાં જ કરીએ ને. ભારતમાં શેમાં? સેવા સેક્ટરમાં. અહીંયા આગળ મિત્રો લખું છું, સેવા સેક્ટરમાં. વીમા, બેન્કિંગ એ બધું હોય ને મિત્રો, એને સેવા સેક્ટર કહેવાય. તો એમાં રોકાણ કરીએ. તો હવે તમને એવું થતું હશે કે સર આ લોકો વીમા, બેન્કિંગ, રસ્તા, ટ્રેન બનાવે, પરિવહન સુવિધા એમાં કેમ રોકાણ કર્યું? તો મિત્રો ભારતમાં શ્રમ બહુ સસ્તું છે. એમને લાગ્યું કે હવે આપણે મેક્સિમમ સંસાધનોનું શોષણ કરવું પડે અને 1857નો વિદ્રોહ જેવો વિદ્રોહ થાય તો આપણે દાબી શકીએ. એ માટે આપણે દરેકે દરેક જગ્યાએ પરિવહનની સુવિધા હોય તો આપણે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. એટલા માટે મેક્સિમમ સેવા સેક્ટરનો વિકાસ કર્યો. તમે જુઓ કે બ્રિટિશરો ડાયરેક્ટ કૃષિ ક્ષેત્રમાંથી ઉદ્યોગ ક્ષેત્રમાં જવું પડે તે આખું સ્ટેપ એમને કાપી દીધું. હવે ઘણા બધા મિત્રો પ્રથમવાર લેક્ચર જોતા હશે કે એમને ક્યારેય હિસ્ટ્રી ભણી નથી. તો મિત્રો એક અગત્યનો તમને કોન્સેપ્ટ સમજાવી દો કે આમ એવો નિયમ હોય કોઈ પણ ઇકોનોમી જે વિકાસશીલ દેશ હોય શરૂઆતનો, એટલે એમ સમજી દો કોઈ ગરીબ દેશ હોય, કોઈ ગરીબ દેશ આપણે રવાંડા આપણે ઉદાહરણ ટાઈપને લઈ શકીએ છીએ. તો એ ગરીબ દેશ છે. તો કોઈ પણ ગરીબ દેશ હોય તો પહેલાં શરૂઆતના તબક્કામાં એમની મેક્સિમમ પ્રજા કૃષિ જ કરતી હોય, ખેતી જ કરતી હોય, એમાં જ નિર્ભર હોય. પછી ધીરે ધીરે એમને એ દેશનો વિકાસ થાય. પછી તમે જુઓ કે ભાઈ કૃષિ અધિશેષમાં આવે, એટલે એમને જે લોકોને જરૂરિયાત પ્રમાણે છે એટલું તો એમની જોડે કૃષિની પ્રોડક્ટ ઓલરેડી ઉપલબ્ધ છે ને પ્લસ એના કરતાં પણ વધારે
કૃષિનું ઉત્પાદન થઈ રહ્યું છે, તો એ લોકો વિચારે ને કે હવે વધારે પડતું આપણે કૃષિનું ઉત્પાદન થયું છે તો આપણે કઈ આ કાચો માલને કઈ ઉપયોગ કરીને કોઈ કંપની ખોલીએ એટલે આપણે મેક્સિમમ ઉત્પાદન પ્રોડક્શન પણ કરી શકીએ. તો પછી એ ઉદ્યોગ સેક્ટર તરફ જાય ને ઉદ્યોગોનો સારા એવા પ્રમાણમાં વિકાસ થઈ જાય ત્યારબાદ સેવા સેક્ટરમાં જાય, કેમ કે ઉદ્યોગોનો વિકાસ થાય એટલે માલ સામાન અવર જવર કરવા લોકોના હાથમાં પૈસા આવશે, એ માટે વીમા બેન્કિંગ એ બધાની જરૂરિયાત પડશે. પછી અવર જવર કરાવવા માટે રોડ પરિવહનની સુવિધા જરૂર પડશે. તો એ માટે તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કામ થાય. તો બ્રિટિશરો શું કર્યું કે આપણો દેશ કૃષિ સેક્ટર ઉપર મેક્સિમમ એ ટાઈમે નિર્ભર હતો, તો હવે આપણે ઉદ્યોગમાં તરફ જવાની જરૂરિયાત હતી. તો બ્રિટિશરોએ વચ્ચેનું સ્ટેપ જ કાઢી દીધું ને ડાયરેક્ટ મિત્રો સેવા સેક્ટર તરફ ગયા. તો એના પરથી તમે જોઈ શકો છો કે એના કારણે કેટલું મોટું નુકસાન થવાનું છે, તો એ સંદર્ભે આપણે સમજી શકીએ છીએ મિત્રો. હવે આપણે વિત્તીય પૂંજીવાદ પણ મિત્રો સમજ્યા. ઓકે મિત્રો, એક જ મિનિટ. ઓકે, હવે મિત્રો હવે આપણે આગળનું સ્ટેપ સમજીએ મિત્રો કે આપણે વિત્તીય પૂંજીવાદ આપણે પ્રોપર રીતે સમજી લીધા. આના પરથી તમને આમ એ આઈડિયા આવી ગયો કે ભાઈ ભારતમાં સેવા સેક્ટરનો કેમ સારા એવા પ્રમાણમાં વિકાસ થયો હતો. ભારતમાં સેવા સેક્ટરનો ને ઉદ્યોગનો બરોબર યોગ્ય વિકાસ ના થયો એ આપણે પ્રોપર રીતે સમજી લીધું. તો આ 3 ઉપનિવેશવાદના આપણે ચરણ સમજી લીધા છે. હવે મેં તમને એક વાત જણાવી હતી લેક્ચર પહેલાં કે ઘણા બધા મિત્રોનો મને ગ્રુપમાં મેસેજ આવ્યો કે સર 1813નો એક્ટ અને 1833ના એક્ટ વિશે થોડું બેકગ્રાઉન્ડ સાથે સમજાવો કે 1813નો એક્ટ કેમ લાવવામાં આવ્યો હતો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આગળ 1813માં ઔદ્યોગિક પૂંજીવાદની જે પોલિસી ઇકોનોમિક પોલિસી બનાવવામાં આવી. તો તમે જુઓ કે નેપોલિયને જે ઘોષણા કરી હતી એના કારણે બ્રિટિશરોએ એક પ્રકારે આમ ડરી ગયા કે ભાઈ હવે આપણે યુરોપમાં તો વેપાર નહીં થઈ શકે, એટલા માટે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તો હવે એકલું વેપાર કરવાનો હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે, એમને મેક્સિમમ આપણે એમ કહીએ કે બજારની જરૂરિયાત પડે તે માટે હવે ઈસ્ટ ઇન્ડિયા એકલી કંપની થોડું આખું પ્રોવાઈડ કરી શકે, એટલા માટે એમની મોનોપોલી ના રહે એટલા માટે એટલે મેક્સિમમ કંપનીની જરૂરિયાત પડે ને મિત્રો વેપાર કરવા ભારતમાં, એટલા માટે મેક્સિમમ કંપનીઓ ભારતમાં વેપાર કરી શકે એટલા માટે 1813નો એક્ટ લાવવામાં આવ્યો હતો, જેમાં મોનોપોલી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વેપાર કરવાની મોનોપોલી હતી એ તોડી દેવામાં આવી ને 1833માં સંપૂર્ણપણે મોનોપોલી તોડી દેવામાં આવી. પહેલાં 1813માં ચા અને ચીનની તો મોનોપોલી ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે હતી, પરંતુ 1833ના એક્ટમાં એ પણ મોનોપોલી તોડી દેવામાં આવી. તો આપણે આ દરેકે દરેક કોન્સેપ્ટ આપણે મિત્રો સમજ્યા છીએ. અહીં આગળ ટૂંકમાં લખેલું છે કે ભાઈ વ્યાપારિક પૂંજીવાદ એટલે શું, તો વેપાર દ્વારા પૂંજીનું સર્જન, ભારતના પૈસા દ્વારા જ વેપાર કરવો, મેં આગળ સમજાવી દીધેલું છે. પછી ઔદ્યોગિક પૂંજીવાદ, તો આ ચરણમાં ઇંગ્લેન્ડમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને નીતિ બનાવવામાં આવી. મેં વાત કરી હતી કે ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને નીતિ બનાવી. કાચો માલ અને ઉત્પાદિત વસ્તુના વેચાણ માટે બજારની જરૂરિયાત ને પ્રત્યક્ષ નિયંત્રણની નીતિ, એટલે જે પણ જીતો રાજ્ય એ પોતાની આવરી લેવાની એ પ્રકારની નીતિ હતી. ને સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ હસ્તક્ષેપ કરવામાં આવ્યો. ને વિત્તીય પૂંજીવાદ, તો તમે જોઈ શકો છો કે ઔદ્યોગિક ક્રાંતિના પરિણામ સમય ખૂબ જ પૂંજી એકત્રિત માટે રોકાણ માટે ક્ષેત્રની જરૂરિયાત, શ્રમ સસ્તો માટે સેવા ક્ષેત્ર ઉપર મેક્સિમમ ફોકસ કર્યો મિત્રો. તો આ રીતે આપણે દરેકે દરેક પોલિસી આપણે મિત્રો સમજી ગયા છીએ. હવે જે ભૂ રાજસ્વ નીતિ છે એ આપણે મિત્રો સમજવાની છે. તમે જોઈ શકો છો કે ભાઈ બ્રિટિશરોની ભૂ રાજસ્વ નીતિ, તો આ ટાઈપનો પ્રશ્ન જીપીએસસી મેન્સમાં લાસ્ટ ટાઈમે પૂછાઈ ગયો હતો કે ભાઈ બ્રિટિશરોની ભૂ રાજસ્વ નીતિ વિશે જણાવો. તે માટે એટલે આ ટોપિક એકદમ ઇમ્પોર્ટન્ટ છે ને જીપીએસસીનો ફેવરેટ ટોપિક પણ છે. હવે આના ઉપરથી તમને ઘણા બધા આ મેન્સના કોન્સેપ્ટ છુપાયેલા છે. તો કદાચ તમને એ ટાઈપનો પ્રશ્ન પૂછાય કે બ્રિટિશરોએ ભૂ રાજસ્વ નીતિ દરેક જગ્યાએ અલગ અલગ રાખી હતી, એનો મુખ્ય ઉદ્દેશ ભારતને ફાયદો કરાવવાનો નહીં પરંતુ એમને મેક્સિમમ બેનિફિટ કરાવવાનો હતો. એમને મેક્સિમમ કર પ્રાપ્ત થાય
એ માટેની એ નીતિ અપનાવી હતી. આ કથનનું વિશ્લેષણ કરું. ધ્યાનથી સમજો. બ્રિટિશરોએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે ભૂ પોલિસી છે, ભૂ રાજસ્વ નીતિ અપનાવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ એમને મેક્સિમમ કરનો પ્રોફિટ મળે, મેક્સિમમ કર પ્રાપ્ત થાય તે માટેનો હતો. ભારતના પ્રદેશને ફાયદા માટેનો નહોતો. આ કથનનું વિશ્લેષણ કરું. આપણે સમજવાનું છે આમાં. તો આ ટાઈપનું જીપીએસસી મેન્સમાં પૂછાઈ શકે છે. હવે તમારા મનમાં ઘણા બધા પ્રશ્ન થતા હશે કે સર આ ભૂ રાજસ્વ નીતિ એટલે શું? હું એકદમ બેઝિક કે જે ફર્સ્ટ ટાઈમ લેક્ચર જોવે છે મિત્રો એમને પણ ખ્યાલ આવે. અમુક વાર ઘણા જે એક્સપિરિયન્સ લોકો હોય તેવું થતું હશે કે સર નાનામાં નાની વસ્તુ કેમ કહેતા હોય છે. તો મિત્રો આમાં કેવું હોય છે કે ઓનલાઈનમાં તો ઓફલાઈનમાં તો કદાચ જે મિત્રો નવું છે, એક્સપિરિયન્સ છે, તો આપણને આઈડિયા આવી જાય અને પ્રશ્ન ડાયરેક્ટ પૂછી શકે. પરંતુ આમાં સંભવ ના હોવાના કારણે દરેકે દરેક ટર્મ્સ જે બેઝિકમાં બેઝિક ફર્સ્ટ ટાઈમ લેક્ચર જોવે છે એમને પણ ખ્યાલ આવવું જોઈએ. હવે ભૂ રાજસ્વ નીતિ એટલે ભૂ રાજસ્વ નીતિ એટલે મિત્રો શું? કર નાખવાની નીતિ. ટૂંકમાં કે ભાઈ તમે ખેતી કરો છો તો તમને આપણે મૌર્યકાળથી વાત કરીએ, ગુપ્તકાલી, વૈદિક યુગથી આપણે વાત કરવા જઈએ તો દરેકે દરેક ખેતી કરે એમનો અમુક ભાગ હોય એ સરકારને આપવો પડે, ટેક્સ આપવો પડે. બસ એ માટેની નીતિ. હવે ભૂ રાજસ્વ નીતિ, ભારતના સંદર્ભે ભૂ રાજસ્વ નીતિનું કેમ આટલું બધું મહત્વ છે? તો મિત્રો તમે સમજો કે ભારતમાં ભૂ રાજસ્વ નીતિનું એટલું મહત્વ કે મેક્સિમમ પૈસા હોય બ્રિટિશરોને આ ભૂ રાજસ્વ નીતિ અંતર્ગત મળતા હતા. કેમ કે હવે આ ભારત દેશ ખેતી પ્રધાન દેશ, મેક્સિમમ લોકો એ સાથે સંકળાયેલા હોય. તો તમે વિચારી શકો છો જે ઉદ્યોગ સેક્ટર, જે સેક્ટર સૌથી વધુ, ઉદ્યોગ નહીં, જે એગ્રીકલ્ચર સેક્ટર સૌથી મોટો ફાળો આપતો હોય તે જ પૈસા પણ આપતું હોય. એ સામાન્ય લોજિક છે. તે માટે હવે એ લોકો એવી નીતિ અપનાવવા માગતા હતા જેના કારણે એમને મેક્સિમમ બેનિફિટ થાય. ને અંતર્ગત બહુ જ મસ્ત એ લોકોએ પોલિસી બનાવી જેના કારણે એમનું મેક્સિમમ બેનિફિટ થયું અને આપણા ખેડૂતોનું બસ શોષણ થવાની વાત થઈ અને એના કારણે ગુસ્સે થયા. ને જે 1857 વિદ્રોહમાં પણ જે ખેડૂતોએ ફાળો આપ્યો એ બધા પાછળ એ જ રીઝન હતું કે ભાઈ આપણા ખેડૂતો કંટાળી ગયા હતા એમની ટેક્સ સિસ્ટમથી. હવે એમને 3 મુખ્ય પોલિસી છે. ભાઈ આ જમીનદારી પદ્ધતિ એટલે સ્થાયી બંદોબસ્તની નીતિ પણ કહી શકે છે, જેમાં જમીનદાર અને સરકાર દ્વારા વચ્ચે એક કરાર થતો હોય છે. આમ મિત્રો એક તમને સામાન્ય આમ સમજાવી દઉં. આ ખેડૂત છે જે ખેતી કરતું હોય છે. મિત્રો ખેડૂત ખેતી જ કરે, બીજું કંઈ ના કરે. પછી આ તમે જુઓ કે વચ્ચે મધ્યસ્થી તરીકે જમીનદાર હોય ને અહીં આગળ સરકાર, બ્રિટિશ સરકાર હોય. તો આ રીતે 3 સ્ટેપ આમ મોસ્ટલી પ્રમાણમાં હોય ને જુદા જુદા સંદર્ભે અલગ હોય. તો આમાં શું હોય કે આ જમીનદાર અને સરકાર જોડે કરાર થઈ જાય કે ભાઈ આટલો પટ્ટો છે. ધારો કે તમે સાબરકાંઠાના સંદર્ભે સમજો કે સાબરકાંઠાનો કોઈ જમીનદાર હોય એની જોડે ગવર્મેન્ટ, સરકારનો કરાર થઈ જાય કે ભાઈ તમે આટલી જમીન હોય એ મને આટલી જમીન હોય એ તારી જોડે રાખી દે ને એ ટેક્સ કર ઉઘરાઈને અમને આપી દેવાના. મિત્રો બસ એમનો આખો પટ્ટો જ મળી જાય કે ભાઈ બસ આ જગ્યાએ તારું છે ને આ જગ્યા પર ટેક્સ ઉઘરાવવાની જવાબદારી તારી. અમે જ્યારે માગીએ, અમે જે ટાઈમ માગીએ એ ટાઈમે મને મળી જવું જોઈએ. તે રીતે એમને સત્તા આપી દીધી, જમીન આપી દીધી. પરંતુ બ્રિટિશરોને એ બદલામાં ટેક્સ જોઈએ. તો આ જમીનદારી પદ્ધતિ કહેવાય. પછી રૈયતવારી પદ્ધતિ. તો રૈયતવારીમાં કેવું હોય કે સરકાર અને ખેડૂત જ હોય. આ જમીનદારોને કાઢી મૂકે તો એ લોકોને અમુક જગ્યાએ એવું લાગ્યું હોય કે ભાઈ અહીંયા આગળ તો મોટા મોટા જમીનદાર નથી, નાના નાના ખેતરો છે, એ ટાઈપની વિસ્તાર છે. તો ત્યાં આગળ મોટા જમીનદાર ઉપલબ્ધ ના હોય, ત્યાં આગળ જમીનદારની જરૂર નથી. તો ડાયરેક્ટ ખેડૂત જોડે જ કરાર કર્યા હોય કે ભાઈ તારે આ ટાઈમ થાય એટલે આપણને ટેક્સ આપી દેવાનો. તો ડાયરેક્ટ સરકારને ટેક્સ આપી દેવાનો. તો એ સિસ્ટમ હોય તેને રૈયતવારી કહેવાય. આપણે ગુજરાત, આપણે એ વખત મુંબઈ પ્રાંત અંતર્ગત હતું તો આપણા ત્યાં રૈયતવારી પદ્ધતિ હતી. ડાયરેક્ટ ખેડૂતે જ સરકારને ટેક્સ આપી દેવાનું. તમે બારડોલી સત્યાગ્રહ, તો બારડોલી સત્યાગ્રહ એ બધું શું હતું? એ ડાયરેક્ટ ખેડૂતોને ટેક્સ ભરવાનો હતો. તે ભરી નહોતા શક્યા, મહેસૂલ ઉઘરાવવાની વાત હતી, તે નહોતા ભરી શકે. એ માટેની તો વાત હતી. દર 20-30 વર્ષે આ ટેક્સ સિસ્ટમ બદલાય.
એ રીતેની પ્રોસેસ હોય, ભાઈ કેવો પ્રોફિટ થાય છે એ બધું જોવામાં આવે, ટેક્સ સિસ્ટમ બદલતા હતા. ને મહાલવાદી, તો મહાલવાદીમાં મિત્રો કેવું છે કે ભાઈ આ જમીનદાર જેવું જ હોય, પરંતુ એ ગામનું મુખી હોય, ગામનું મુખી હોય એને મહાલ કહેવાય. પંજાબ સાઈડ આ સિસ્ટમ ચાલતી હોય, એટલે એમાં બી આ જમીનદારની જગ્યાએ ગામનું મુખી હોય એને સરકાર જોડે કરાર થયા હોય, તો ગામના મુખીની જવાબદારી છે કે ભાઈ ટેક્સ ઉઘરાવે. તો આપણે ટૂંકમાં એમ સમજી શકીએ કે ભાઈ જમીનદારી પદ્ધતિમાં સરકાર જમીનદાર જોડેથી ટેક્સ ઉઘરાવે ને જમીનદારે ખેડૂતો જોડેથી લઈ લે, પણ એને સરકારને કોઈ મતલબ નહીં. પછી રૈયતવાડીમાં સરકાર ખેડૂત જોડેથી ટેક્સ ઉઘરાવે ને સરકાર માલવાદી પદ્ધતિમાં માલ જોડે ઉઘરાવે ને સરકાર એમને સત્તા પણ આપતી હોય, હરાજી બોલાવે કે કયા જમીનદાર મેક્સિમમ મને પ્રોફિટ કરી આપશે તે જમીનદારને આખો પટ્ટો આપી દેતા હતા. હવે સ્થાયી બંદોબસ્તની નીતિ, તો અહીંયા આગળ અમુક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે પ્રિલિમિનરી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ભાઈ સ્થાયી બંદોબસ્તની નીતિ છે ક્યારે લાગુ કરવામાં આવી, તો 1793માં કોર્નવોલિસ અને જ્હોન સોરે. તો હવે મિત્રો આમાં કેવું હોય છે, જ્હોન સોરેનો પણ આ ટાઈપનો વિચાર હતો કે ભાઈ સ્થાયી બંદોબસ્તની નીતિ અપનાવી. એટલે આના સ્થાયી બંદોબસ્ત તમે વિચાર કરો, આનાથી એ લોકોની આવક ફિક્સ થઈ જાય કે ભાઈ આ જમીન આપી દીધી છે જમીનદારે, પછી કોઈ ટેન્શન નહીં લેવાનું, જમીનદાર એને ટાઈમસર પૈસા આપી દે. તો આનાથી તો બ્રિટિશરોને ફાયદો જ છે, સમયસર એમને પૈસા મળી જાય ને જમીનદાર જોડે પણ સંબંધ સારા રહે, એમને કોઈ પૈસા ઉઘરાવવાનું, ટેક્સ ઉઘરાવવાનું કોઈ મગજમારી નહીં, જમીનદાર એમને ટાઈમસર પૈસા આપી દે. આ એક ટાઈપનું ફાઇનાન્સ જેવું કામ હતું. પછી જમીનદાર, તો જમીનદાર એ ભૂસ્વામી બન્યાના કારણે નાની ટેક્સ સિસ્ટમ તમે જુઓ કે ભાઈ જે ભૂમિકર હોય તો 10/11 ભાગ અંગ્રેજોનો ને માત્ર 1/11 ભાગ એ જમીનદારનો હતો, તો પણ ઘણું એવું સારા પ્રમાણમાં કહી શકીએ મિત્રો. તો પછી સૂર્યાસ્ત કાયદો 1794માં સૂર્યાસ્ત કાયદો, કદાચ પ્રિલિમિનરીમાં તમને પૂછાય કે ભાઈ સૂર્યાસ્ત કાયદો કયા જમીન પોલિસી અંતર્ગત છે, તો સ્થાયી બંદોબસ્ત નીતિ. હવે સૂર્યાસ્ત કાયદો શેના માટે, જમીનદાર માટે લાવવામાં આવ્યો હતો. એ ટાઈમે એવી ઘણી ઘટના બનતી હતી, તો જમીનદાર સમયસર યોગ્ય જે ટેક્સ હોય મિત્રો એ પ્રોવાઈડ નહોતા કરતા. જે ટેક્સ ખેડૂતો જોડે જે કર લીધો એ અંગ્રેજોને આપતા નહોતા. એટલા માટે સૂર્યાસ્ત કાયદામાં શું હોય કે ભાઈ એક ડેટ ફિક્સ કરી દેવામાં આવે, ભાઈ 1 મેએ દરેક જમીનદારોએ મને ટેક્સ જમા કરાવી દેવાનું છે, ને જે જમીનદાર ટેક્સ જમા ના કરાવે તો એની આખો જે એમને સત્તા મળી હતી જમીનદારીની જે આ પ્રદેશની, એ સત્તા છીનવી લેવામાં આવશે અને કોઈ બીજાને આપી દેવામાં આવશે. તો આ ટાઈપનો સૂર્યાસ્ત કાયદો હતો. તો તમને પૂછાય ભાઈ સૂર્યાસ્ત કાયદો શેના રિલેટેડ હતો, તો ભાઈ જમીનદાર ટાઈમસર કર આપી દે એ માટેનું હતું. તો આ રીતે કર્યું છે કે ભાઈ નિશ્ચિત તારીખના સૂર્યાસ્ત સુધી જમીનદાર લગાનનો ભાગ ચૂકવશે, નહીં તો જમીન હરાજી કરી દેવામાં આવશે. પછી ભારતના 19% ભાગ ઉપર બંગાળ, બિહાર, ઓડિશા અને ઉત્તરી કર્ણાટકમાં હતું. કદાચ આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે, ભાઈ સ્થાયી બંદોબસ્તની નીતિ ભારતના કેટલા ટકા ભાગ અંતર્ગત આ નીતિ આવરી લેવામાં આવી હતી, તો 19% ભાગ. અને તમે જુઓ કે બંગાળ, બિહાર, ઓડિશા એટલે જે જગ્યાએ મોટી જમીન હતી, જમીન મોટા પ્રમાણમાં હતી, જ્યાં આગળ જમીનદાર વર્ગ ઓલરેડી અવેલેબલ હતો, એવી જગ્યા પર આ નીતિ અપનાવવામાં આવી હતી મિત્રો. રૈયતવાડી પદ્ધતિ, મેં વાત કરી હતી ને કે રૈયતવાડી પદ્ધતિ આપણા ગુજરાતમાં લાગુ કરવામાં આવી હતી. તો આમાં સરકાર અને ખેડૂત જોડે કરાર થઈ, ખેડૂત એમને ટેક્સ આપવા સરકારને, એ ટાઈપનું છે વાત. સ્થાયી બંદોબસ્તમાં કર ફિક્સ કરી દેવામાં આવતા હતા. આ પદ્ધતિમાં સમય અનુસાર કરને આવક ફરી નક્કી કરવામાં આવતી હતી. તો મેં વાત કરી સ્થાયી બંદોબસ્ત હતી, તો એના કારણે અંગ્રેજોને એવું થતું હતું કે આપણી મેક્સિમમ આવક પણ નથી થતી, કે સોરી મિત્રો, કેમ મેક્સિમમ આવક ના જ થાય ને, કેમ કે એકવાર ફિક્સ કરી દીધી આવક, પછી એ ચેન્જીસ ના થાય, ભલે ખેડૂતોને બહુ જ આવક થાય તો પણ. એટલા માટે બ્રિટિશરોએ એવી નીતિ અપનાવી કે ભાઈ આપણે સમય અનુસાર આપણે ટેક્સમાં પણ ચેન્જીસ કરી શકીએ. ભારતના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવી. તો તમે જોઈ શકો જે જગ્યાએ જમીનદાર વર્ગ ઉપલબ્ધ નથી, નાના ખેતરોનું વિસ્તાર છે, એ જગ્યાએ તમે દક્ષિણનો વિસ્તાર જુઓ તો દક્ષિણના વિસ્તારમાં નાના ખેતરો છે. એમાં કંઈ આપણે ઉત્તર ભારતના
પછી તમે જો પશ્ચિમ બંગાળ એ સાઈડના જેમ મોટા મોટા ખેતરો અવેલેબલ નહોતા મિત્રો, એટલા માટે ડાયરેક્ટ કરાર કર્યો. ઇંગ્લેન્ડના રિકાર્ડના કર સંબંધિત વિચારધારા વચોટ્યા હોવા જોઈએ નહીં. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ આ જે રૈયતવાળી પદ્ધતિ હતી એ કયા બ્રિટિશ વિચારના અંતર્ગત લાવવામાં આવી હતી? બ્રિટિશ વિચારકના અંતર્ગત લાવવામાં આવી હતી, તો રિકાર્ડના અંતર્ગત. આ રિકાર્ડની પોલિસી એમ માનતા હતા કે ભાઈ જમીનદારી વર્ગ જે વચોટ્યો વર્ગ છે એ ના હોવો જોઈએ. વચોટ્યો વર્ગ ખાલી ખોટા પૈસા લઈ જતા હોય છે, એ એટલા માટે એ ના હોવું જોઈએ અને કાઢી નાખવાની વાત થવી જોઈએ. અત્યારે તમે જુઓ છો કે એપીએમસીમાં એક્ટ જે નવો આવ્યો, જે ફાર્મ્સ બિલ, એમાં વચોટિયાને કાઢી નાખવાની વાત થઈ છે. તો આ રૈયતવાળી પદ્ધતિમાં પણ આ જ હતું. તમે એપીએમસી એક્ટ સંદર્ભે પણ તમે આ વાત કરી શકો કરંટ પોઈન્ટ ઓફ વ્યૂથી. પછી 20-30 વર્ષે ભૂમિકરનું નિર્ધારણ કરવામાં આવતું હતું. આ પણ મેં વાત કરી તે અમુક સમય દરમિયાન પછી પાછું ભૂમિકરનું નિર્ધારણ કરવામાં આવે. બારડોલી સત્યાગ્રહ પણ તમે જોઈ શકો છો. તેમાં ભાઈ ભૂમિકરનું જે નિર્ધારણ કરવામાં આવ્યું હતું એમાં ભૂલ થઈ હતી ગણતરીમાં, એના કારણે થયું હતું. પછી 51% ક્ષેત્રમાં લાગુ, આ મેક્સિમમ. કદાચ તમને પૂછાય કે બ્રિટિશરોની કઈ પોલિસી ભારતના મેક્સિમમ વિસ્તારમાં લાગુ કરવામાં આવી હતી, તો મિત્રો રૈયતવાળી પદ્ધતિ હતી. 51% ભાગ ઉપર આ પોલિસી લાગુ કરવામાં આવી હતી મિત્રો. ને પછી આ 1792માં કર્નલ રીડે બારમાલા જિલ્લો મદ્રાસ ખાતે શરૂઆત કરી હતી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ રૈયતવાળ પદ્ધતિની શરૂઆત કોને કરી હતી? કર્નલ રીડે. મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે, યાદ રાખી લેજો, આ પૂછવાના ખૂબ જ ચાન્સ છે મિત્રો. ને પછી તમે જોઈ શકો છો આખા આને માત્ર એક જિલ્લામાં લાગુ કરી હતી, બારમાલા જિલ્લામાં, પરંતુ આખા મદ્રાસમાં મુન્દ્રોએ અને આખા મુંબઈમાં એલ્ફિસ્ટને લાગુ કરી હતી. તો આ ટાઈપનું પ્રિલિમિનરીમાં પૂછાઈ શકે છે કે ભાઈ રૈયતવાળી પદ્ધતિ આખા મદ્રાસમાં કોને લાગુ કરી? તો મુન્દ્રોએ કરી. અને આખા મુંબઈમાં કોને લાગુ કરી? એલ્ફિસ્ટને લાગુ કરી. આ ટાઈપના પ્રશ્નો મિત્રો બહુ જ આઈએમપી છે. તમે એક ચાર્ટ બનાવી દો કે ભાઈ રૈયતવાળી તો કર્નલ રીડ એ રીતે સાલ સંગાતે, પછી સ્થાયી બંદોબસ્ત તો કોર્નવાલિસ, આ દરેકે ભાઈ આ રૈયતવાળી વિચાર ક્યાંથી રિચાર્ડ 3-4ના નામ યાદ રાખી લેવાના, કેટલા વિસ્તારમાં લાગુ છે યાદ રાખી લેવાના, ને ભાઈ કઈ કઈ જગ્યા છે યાદ રાખી લો. તમારું કામ પૂરું મિત્રો, માર્ક્સ આવી જશે. પ્રિલિમિનરીમાં આવા કોન્સેપ્ટ બેઝમાં જીપીએસસી કોઈ ડિટેલ્સમાં નથી જતું ને આપણે કોન્સેપ્ટ. તો મિત્રો હું ગેરંટી આપું છું કોન્સેપ્ટ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન તમને હવે જીપીએસસીમાં પૂછાશે તમારે ખોટું નહીં પડે, કેમ કે તમે કોન્સેપ્ટ સમજ્યા છો મિત્રો, તમને પ્રોપર આઈડિયા આવી જશે. હવે મહાલવારી, તો મહાલવારીમાં શું હોય? મહાલ વર્સિસ સરકાર. હવે મેં જણાવ્યું હતું ભાઈ મહાલ શું હોય, ઘણા બધા મનમાં પ્રશ્ન થતો હશે, સર આ મહાલ એટલે શું? ભાઈ ગામનો મુખી હોય એને મહાલ કહી શકીએ. તે મહાલ જોડે જ સરકાર કરાર કરે કે ભાઈ મહાલ તમે આટલો ટેક્સ હોય એ મને વર્ષના અંતે આપી દેવાનો. તો મહાલની જવાબદારી છે કે ખેડૂતો જોડેથી ટેક્સ ઉઘરાવે, એ બધું મહાલ ડિસાઇડ કરે અને અંગ્રેજોને કંઈ લેવા દેવા નહીં. તો આ મહાલ જોડે કરાર કરતા હતા. તો આનો જનક કોણ? મેકેજી. આ પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ પ્રિલિમિનરીમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ મહાલવાળી પદ્ધતિનો જનક કોણ? તો મેકેજી. મોસ્ટ આઈએમપી છે એટલે યાદ રાખે. હું તો મિત્રો હજી કહું છું કોઠો બનાવી દો, આ રીતે બનાવી દેવાનું. સ્થાયી બંદોબસ્ત, રૈયતવાળી ને મહાલવાળી. પછી નામ લખી દેવાના, ભાઈ રૈયતમાં રીડ, મુન્દ્રો, એ રીતે નામ લખી દેવાના. પછી મહાલમાં મેકેજી નામ લખી દેવાનું. અહીંયા આગળ કોર્નવાલિસ નામ લખી દેવાનું. આ રીતે તમે ચાર્ટ બનાવી દેશો ને મિત્રો તો તમને એકદમ પ્રોપર વેમાં યાદ આવી જશે. અને આ કોન્સેપ્ટ તો મેં એટલા મસ્ત સમજાય. ભાઈ રૈયતનો સામાન્ય અર્થ શું? ખેડૂત. તો ખેડૂતો જોડે કરાર કર્યા છે. મહાલવાળી તો મહાલ શબ્દ એટલે મહાલ એટલે ગામનું મુખી એટલે સરકાર અને મહાલ જોડે કરાર થયા હશે. તો આ તો તમે સિમ્પલ રીતે સમજી શકો છો. 30% ભાગ તો મધ્ય પ્રાંત અને પંજાબમાં તમે જોઈ શકો ભાઈ મુખીનું સારા એવા પ્રમાણમાં વર્ચસ્વ હોય. અત્યારે તમે પંજાબ હરિયાણામાં ખાટ પંચાયત ભણાતી હોય, જે એકદમ મેરેજ રિલેટેડ કોઈ આંતરજાતીય વિવાહ કર્યું હોય તેમને મારી નાખવામાં આવતા હોય છે ખાટ પંચાયત દ્વારા ડિસિઝન લઈને. તો આ ટાઈપની એટલે પહેલેથી પંજાબ એ લોકોનું કલ્ચર જ છે કે મુખીને વધુ મહત્ત્વ આપવાનું. તો આ રીતે કદાચ તમને એમ પૂછાય
કે નીચેનામાંથી તમે ક્રમ ગોઠવો કે કઈ મહેસૂલ પદ્ધતિ ભારતમાં મેક્સિમમથી ઓછા પ્રમાણમાં હતી. તો એ રીતે ક્રમ ગોઠવવાનું મિત્રો પૂછે તો પહેલાં સૌથી વધુ જગ્યા પર રૈયતવારી પદ્ધતિ હતી 51%, તમે જોઈ શકો. પછી એના પછી આ મહાલવાદી હતી, આ મહાલવારી છે ને મિત્રો એ પદ્ધતિ હતી 30% ભાગમાં, અને 19% જ ભાગમાં સ્થાયી બંદોબસ્તની હતી. તો આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ભાઈ ક્રોનોલોજીમાં ગોઠવો તો આ ટાઈપના પ્રશ્ન પૂછાય, મોસ્ટ આઈએમપી છે. અને જીપીએસસીમાં અવારનવાર મિત્રો આ ટાઈપના પ્રશ્ન પૂછાયા છે. એટલે એકદમ તમે ધ્યાનથી આ દરેકે દરેક કોન્સેપ્ટ મિત્રો સમજી લેજો તો તમને બહુ જ બેનિફિટ થશે. આ દરેકે દરેક ભાગ સમજી લીધો. હવે જીપીએસસી મેન્સમાં કદાચ થોડી ઘણી તમને ડિસ્કશન કરી દો કે તમને આમ કેવા ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે. આમાંથી કદાચ તમને એમ પૂછાય કે બ્રિટિશરોની જે પણ નીતિ હતી એ મેં વાત કરી હતી ને આગળ કે ભાઈ એ એમના બેનિફિટ માટે જ લાવ્યા હતા. ભૂ રાજસ્વ નીતિ હતી એમના બેનિફિટ માટે જ લાવ્યા હતા. તો એ રિલેટેડ તમે વાત કરી શકો છો કે એમનો મુખ્ય ઉદ્દેશ તો મેક્સિમમ ટેક્સ ઉઘરાવવાનો જ હતો. એ માટે અલગ અલગ સંદર્ભે અલગ અલગ પોલિસી લાવ્યા હતા. તો એના કારણે હવે આનું જે પરિણામ શું આવ્યું તો ભારતના ખેડૂતો, હવે ભારતના ખેડૂતોની ઉપર દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય. કેમ કે મેક્સિમમ તમે ટેક્સ જ ઉઘરાવો છો તો ભારતના જે ખેડૂતો બિચારા શું કરે મિત્રો કે એમની જોડે તો પછી એવું થઈ જાય ભાઈ હતોત્સાહિત થઈ જાય કે ભાઈ આ લોકો તો જે પણ ટેક્સ ઉઘરાવે છે એના કારણે આપણને તો કંઈ બેનિફિટ જ નથી થતો, તો પ્રોડક્ટિવિટી પણ ઘટશે. પછી એ લોકો હવે મેક્સિમમ પૈસા કમાવા માટે રોકડિયા પાકનું ઉત્પાદન કરશે. તમે ધ્યાનથી સમજો કે રોકડિયા પાકનું ઉત્પાદન બ્રિટિશરોના સમયમાં વધ્યું છે. તો કેમ? એનું મુખ્ય કારણ જ એ હતું કે ભાઈ એ લોકોને ટૂંક સમયમાં મેક્સિમમ બેનિફિટ કરવો તો રોકડિયા પાકનું ઉત્પાદન કરે તો જ એમને થશે ને મિત્રો. એના કારણે પણ તમે ખાદ્ય સંકટ જેવી સ્થિતિ સર્જાય. આ માટે એક વખતે યુપીએસસી મેન્સમાં પ્રશ્ન પૂછાયો હતો કે જે પણ ભારતમાં જે દુષ્કાળ આવતો હતો એ કૃત્રિમ હતો, માનવ સર્જિત હતો. ત્યારે તમારે એમ સમજાવવાનું કે બ્રિટિશરો જે ભૂ રાજસ્વ નીતિ લાગુ કરવામાં આવી હતી એના કારણે જે પણ ખેડૂતો જોડે કંઈ પૈસા જેવું રહ્યું જ નહોતું. જમીનદારી પદ્ધતિ જુઓ, રૈયતવારી પદ્ધતિ જુઓ, માલવારી પદ્ધતિ જુઓ, તેમાં એક પ્રકારે જમીનદારી પદ્ધતિમાં જો હરાજી કરવામાં આવતી હતી, ભાઈ કોને આ પટ્ટો આપવામાં આવે તો એમથી હવે જમીનદાર હોય તે તો એમ કહે ભાઈ હું આનું મેક્સિમમ ટેક્સ ઉઘરાવી દઈશ તે રીતે. તે માટે એટલે એનું મુખ્ય ઉદ્દેશ શું થાય કે મેક્સિમમ ટેક્સ ઉઘરાવે એ જમીનદારીને આખી સત્તા મળતી હતી. તેનો મુખ્ય ગોલ એ જ કે ગમે તેમ કરી આપણે ટેક્સ ઉઘરાવે. આનાથી અંતે તો શું ખેડૂતોને શોષણ જ થવાનું. એના કારણે ખેડૂતો કે ભાઈ અહીંયા આગળ તો કંઈ પૈસા નથી મળતા, આપણે ઉપરથી દેવામાં ઉતરવાની વાતો થઈ છે, આપણે સાહુકારો જોડેથી લોન લેવી પડે છે, એના કરતાં બેટર છે મારે ખેતી જ નથી કરવી. શું કામ આ બધી જફામાં પડું? લાસ્ટમાં તો મગજમારી જ થવાની છે. એ લોકો ટેક્સ ઉઘરાવે તો ખેડૂતો પણ કંટાળીને ખેતી છોડી દીધી, પાકનું ઉત્પાદન ઓછું કર્યું. તો એના કારણે જે પણ દુષ્કાળ સર્જાયો હતો એ માનવ સર્જિત હતો. આ ટાઈપનો પ્રશ્ન મિત્રો પૂછાયો છે. ત્યારે આ કોન્સેપ્ટ ખ્યાલ હોવા જોઈએ, નહીં તો પછી તમે એવું થઈ જશે મગજ આમ ભમતું થશે ને હું ગેરંટી આપું છું. દેખો મિત્રો તમે જીપીએસસી મેન્સમાં જાઓ, યુપીએસસી મેન્સ આપવા જાઓ, હું ગેરંટી કોઈ પણ જગ્યાએ જાઓ તમે કોન્સેપ્ટ બેઝનો કોઈ પણ પ્રશ્ન તમે છોડીને નહીં આવો. કેમ કે તમે દરેકે દરેક કોન્સેપ્ટ સમજ્યા છે. હવે કદાચ આ જમીનદારી પદ્ધતિનું પરિણામ શું આવે તો તમે સમજી શકો છો ભાઈ ખેડૂતો છે નિધન થયા, રોકડિયા પાક તરફ મેક્સિમમ તરફ ખેંચાય. ઘણા બધા ખેડૂતોએ છોડી દીધું, ખેતી કરવાની છોડી દીધી. પછી તમે જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવી, આના કારણે આપણે એમ કહી શકીએ કે મેક્સિમમ શોષણ થવાનું. એના કારણે વિદ્રોહ જેવી પણ ઘટના બની. બસ આ પરિણામો છે, બીજું કંઈ ના આવે મિત્રો. આ રીતે દરેકે દરેક આપણે કોન્સેપ્ટ સમજી લીધો છે. ભૂ રાજસ્વ નીતિ, ઉપનિવેશવાદના ચરણો પણ જાણી લીધા. હવે મને વચ્ચે ગ્રુપમાં એવો મેસેજ આવ્યો હતો કે સર અમેરિકન ક્રાંતિ અને ભારત જોડે શું ઇન્ટરલિંક છે? બહુ જ મસ્ત પ્રશ્ન છે કે અમેરિકન ક્રાંતિ અને ભારત જોડે શું ઇન્ટરલિંક. તો મિત્રો અમેરિકન ક્રાંતિ તો આપણે એમ કહી શકીએ છીએ કે 1780નો સમયગાળો અમેરિકન ક્રાંતિ માટે આપણે પીક પોઈન્ટ કહી શકીએ છીએ. તે અમેરિકન ક્રાંતિ થવા પાછળનું કારણ પણ 1651માં નેવિગેશન એક્ટ લાવવામાં આવ્યો હતો. તો એ એક્ટ હતો 1651, અહીં આગળ લખું છું
1651માં નેવિગેશન એક્ટ બ્રિટિશરો લાવ્યા હતા. એ અંતર્ગત કોઈ પણ અમેરિકા જોડે જે પણ વેપાર કરવો હોય તે બ્રિટિશ જહાજમાં થવો જોઈએ અને એ બ્રિટિશ જહાજમાં 60% લોકો બ્રિટનના હોવા જોઈએ. એ ટાઈપનો એક્ટ લાવ્યો. તમે વિચાર કરો કે ભાઈ વેપાર કરવા માટે દરેક વેપાર બ્રિટિશ જહાજમાં થવું જોઈએ. આ વસ્તુ કેટલી ખોટી છે. એના કારણે અમેરિકન લોકો તો નારાજ થાય ને કે ભાઈ અમારા પણ જહાજ છે તો અમને પણ કંઈ ફાયદો થાય હોવો જોઈએ. તમે તો અમારું માત્ર ને માત્ર શોષણ કરો છો. તો આ જ્યારે પહેલાં અમલીકરણ નહોતું કર્યું પણ જ્યારે અમલીકરણ કર્યું ત્યારે એ લોકો બહુ જ નારાજ થઈ. મેક્સિમમ પ્રમાણમાં એ લોકોએ આના વિરુદ્ધ જે આપણે ચળવળ ચલાવી તે રીતે એમને કામ કર્યું હતું મિત્રો. તો આ માટે અંતર્ગત અમેરિકન ક્રાંતિ થઈ હતી મિત્રો. ને જ્યારે ભારતમાં તમે જો કે આ બધી જે હસ્તક્ષેપની નીતિ અપનાવી, તમે જો કે અમેરિકા ગુમાવ્યું એના કારણે પણ એ લોકોને ઘણી બધી શીખ મળી. એટલા માટે ભારતમાં પણ તમે જો કે પોલિસી સમય અનુસાર એ લોકોએ ચેન્જ કરી હતી. તો આ રીતે ભારત અને અમેરિકા સાથે ઇન્ટરલિંક પણ હતું કે ભારત પણ એ લોકોની કોલોની હતી ને અમેરિકા પણ એમની કોલોની હતી. પરંતુ અમેરિકાની કોલોનીને સાચવી ના શકે એટલે પછી એમને મેક્સિમમ ભારત ઉપર જ પછી ફોકસ કર્યો હતો ને એ અનુસાર એમને પોલિસી ચેન્જ કરી હતી. આ રીતના ઘણા બધા મિત્રો પ્રશ્ન પૂછાતા હોય છે. પછી એવા પણ પૂછાતા હોય છે કે ભાઈ બ્રિટિશરોની પતનનું કારણ તેમની જે આર્થિક પોલિસી હતી એ જ હતું. તે તમે સમજી કરો ભાઈ એમની આર્થિક પોલિસી ભારતનું મેક્સિમમ શોષણ થાય એ રીતે જ બનાવી હતી. જો એમને એ રીતની ના બનાવી હોત તો અત્યાર સુધી પણ એ લોકો શાસન કરતા હોત. ભારત શું કામ આપણે વિરોધ કરીએ? બહુ જ મસ્ત શાસન એ લોકો કરતા હોય, એકદમ ભ્રષ્ટાચાર વિહીન સિસ્ટમ હોય, દરેક વ્યક્તિને કાયદાનું શાસન ન્યાય મળતું હોય, દરેક સામાજિક વર્ગનું ઉત્થાન થતું હોય તો શું કામ લોકો વિદ્રોહ કરે? દરેકના સારા એવા પ્રમાણમાં શાસન થતું હોય. તે માટે તમે સમજો કે બ્રિટિશરોએ જે શોષણ કર્યું એ શોષણનું જ ફળ એ મળ્યું કે એમને ભારતમાંથી કાઢી મૂકવામાં આવ્યા. મારીને આપણે કાઢી મૂક્યા. જે સ્વતંત્રતા આંદોલન થઈ એ બધું એના કારણ અંતર્ગત જ થયું. તમે એમ પણ કહી શકો ભારતમાં જે પણ રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો એ બ્રિટિશરોની આર્થિક પોલિસી અંતર્ગત થયો. તેમાં પણ હતું ભાઈ બ્રિટિશરોએ જે આર્થિક પોલિસી બનાવી જે 1757થી 1813 પછીની બહુ જ ભયંકર પોલિસી. આપણા આખા હસ્ત ઉદ્યોગ પડી ભાગ્યો, લોકોને બેરોજગાર કર્યા, ખેડૂતોમાં તો ખેતી ક્ષેત્રે લોકોને બેરોજગાર કરે. તેનું જ પરિણામ આવે લોકો કંટાળીને તમારા વિરુદ્ધ રાષ્ટ્રવાદ કર્યો. તમે પાછું એ તો બરાબર હતું પણ તમે ધાર્મિક હસ્તક્ષેપ પણ કરવાનું શરૂ કર્યું. ભારત ધર્મપ્રિય દેશ તો આ ટાઈપના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો મિત્રો હવે એક કામ કરજો, જે જીપીએસસી મેન્સ યુપીએસસી મેન્સમાં જે પ્રશ્ન પૂછાયા છે ને પ્રિલિમિનરીમાં પૂછાયા છે એ પ્રશ્નો ખાલી એક વખત જોઈ લેજો ને હવે તમે આમ એકવાર ટ્રાય કરજો, લખવાનો પ્રયત્ન કરજો ઘેર જઈને કે ભાઈ આપણને આવડે છે તો નહીં લેક્ચર સાંભળીને એકવાર ટ્રાય કરજો. પછી રિઝલ્ટ જોજો ને પછી આવડે તો લાગે ભાઈ સરને કંઈ ખ્યાલ છે, નહીં તો પછી જો તમને ના આવડે ને કંઈ કવર ના થતું હોય તો લેક્ચર જોવાના કાલથી છોડી દેજો. પછી એમ કહી દો કે સર ખાલી વાતો કરે છે અહીંયા આગળ, એમનામાંથી પૂછાતું નથી. તો આ હું ગેરંટી મારું છું. અને જે યુપીએસસીનો પણ આપણું રેકોર્ડ છે, આ વખતે યુપીએસસીનું પેપર હતું, બધા માર્કેટમાં મોટી વાતો કરે, આપણામાંથી 80% ઉપર હિસ્ટ્રીના પ્રશ્નો આપણી બુકમાંથી આવ્યા હતા. એ આપણું રેકોર્ડ છે ને આ દર વખતે આપણો જીપીએસસીમાં પણ દર વખતનો આપણો રેકોર્ડ જે ટ્રેક રેકોર્ડ છે. જીપીએસસી મેન્સમાં 99% મારા કોન્સેપ્ટ બહારના કદી ક્યારેય પણ પ્રશ્ન પૂછાતા નથી. એટલા માટે તમે આ દરેક લેક્ચર જોઈ લીધા હોય પછી જીપીએસસી મેન્સ હોય અથવા યુપીએસસી મેન્સ હોય તમને મોસ્ટલી ખબર થાય. યુપીએસસી મેન્સની ગેરંટી ના આપું કેમ કે વર્લ્ડ હિસ્ટ્રીની ઇન્ટરલિંક કરીને પ્રશ્નો પૂછાયો હોય. હું વર્લ્ડ હિસ્ટ્રી ચલાવું જીપીએસસી માટે ઉપયોગી નથી એટલે હું ચલાવતો નથી. પરંતુ જો ઇન્ડિયન હિસ્ટ્રીની એ વર્લ્ડ હિસ્ટ્રી પણ ચલાવતો હો તો 100% કોઈ કોન્સેપ્ટ હોય તો આમાંથી જ આવવાનું છે. એટલા માટે વગર આમ એવું શંકા બંકાના દાયરામાં રહ્યા વિના શાંતિથી મસ્ત નોટ્સ બનાવી દો. દરેક જે બોલું છું કંઈ અહીંયા આગળ લેક્ચર એટલે કંઈ ભાષણ આપવા નથી આવ્યો, જે પણ બોલું છું એ મસ્ત રીતે નોટ ડાઉન કરી દો. 100% બેનિફિટ થશે. અને જે મિત્રો તમારા ખાસ ફ્રેન્ડ હોય એમને પણ કહેજો કે એપ્લિકેશન પરચેસ કરી લે. આટલું સસ્તામાં ક્વોલિટી કન્ટેન્ટ બીજે નહીં મળે. બીજે બધે પ્રિલિમિનરીમાં જે અહીંયા આગળ પીપીટીમાં બહુ બધું લખીને પેલી વાંચવાની વાતો ચાલતો હોય
કે એવી બધી વાતો ચાલતી હોય છે. હું એમ નથી કે ઘણા સારા પણ ફેકલ્ટી છે, પરંતુ મેં ઘણા બધા એવા પણ જોયા છે એમને જોઈને ખરેખર એવું દુઃખ પણ થતું હોય છે કે એ લોકો છોકરાઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. એટલા માટે મારું તો જસ્ટ એમ જ કહેવું છે કે તમે જેની જોડે ભણતા હોય તેમનું એ સરની ફેકલ્ટીનું બેકગ્રાઉન્ડ જાણી લેવું. સરે કેટલી વાર જીપીએસસી મેન્સ આપી છે, સરનું એક્સપિરિયન્સ શું છે આ ફિલ્ડમાં, સરનું નોલેજ કેટલું છે, તે એકવાર ચેક કરીને કરું. કેમ કે તમે તમારું ભવિષ્ય એ સર ઉપર મૂકી રહ્યા છો, તમારા જિંદગીના કિંમતી વર્ષ એ સર ઉપર મૂકી રહ્યા છે, તો તમારે એ વસ્તુ જાણવું ખૂબ જ